નમસ્કાર મિત્રો, નેપાળમાં ભારે અગ્નિ જેવી સ્થિતિ છે। રાજધાની કાઠમંડુ સહિતના શહેરમાં જેનજી વિરોધ પ્રદર્શનોના કારણે દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે। જો કે નેપાળની રાજકીય અરાજકતા અને હિંસક સ્થિતિ વચ્ચે નેપાળના પ્રવાસે ગયેલા ગુજરાતીઓ ફસાઈ ગયા છે। મળતી વિગતો મુજબ ભાવનગરના 43, અમદાવાદના 9 સહિત ગુજરાતના લગભગ 300થી વધુ લોકો ફસાયા છે। આ તમામ ગુજરાતીઓને હોટલ, વૃદ્ધાશ્રમ સહિતની જગ્યાઓ પર સિક્યોરિટી સાથે સુરક્ષિત રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું। ભાવનગરના નારી ગામના 43 શ્રદ્ધાળુઓ 29 ઓગસ્ટના રોજ નેપાળ પ્રવાસ માટે રવાના થયા હતા। નેપાળમાં ફાટી નીકળેલી હિંસાને કારણે તમામ લોકોનું બહાર નીકળવું પણ મુશ્કેલ બનતા તેઓ પોખરાની એક હોટલમાં પુરાયા છે। નેપાળથી તેમણે એક વિડીયો બનાવી સરકાર પાસે મદદ માંગી હતી। સ્થાનિક કોર્પોરેટર ઉપેન્દ્રસિંહના આ માહિતી મળતા તેમણે તમામ ફસાયેલા લોકો સમાચાર મેળવી તાત્કાલિક ધારાસભ્ય જીતુ વાઘાણીને આ અંગે જાણ કરી હતી। જીતુ વાઘાણીએ ફસાયેલા લોકો સાથે ફોન પર વાત કરી અને સૌને સુરક્ષિત સ્થળે રહેવાની સૂચના આપી છે। અમદાવાદ જિલ્લાના કોઈપણ નાગરિકો હાલ નેપાળના પ્રવાસે હોય તો તે અંગે જાણ તેમના સ્વજનો દ્વારા તુરંત હેલ્પલાઇન નંબર પર કરવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરાયો છે। આ ઉપરાંત નેપાળના કાઠમંડુ ખાતે ફસાયેલા ભારતીય પ્રવાસી નાગરિકો સંપર્કમાં હોય તો તેઓને કાઠમંડુ સ્થિત ભારતીય એમ્બેસીના હેલ્પલાઇન નંબર પર સંપર્ક યાદીમાં જણાવ્યું હતું। આ દરમિયાન ભારત સરકાર અને ગુજરાત સરકાર પણ આ પ્રવાસીઓના સતત સંપર્કમાં છે। આ ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક કેન્દ્ર સરકાર સાથે સંપર્ક સાધ્યો હતો। જો આપને સમાચાર પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો। તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં। નમસ્કાર।